આજે હું તમારી સાથે પાપડી રીંગણ અને બટાકાની શાકની રેસીપી શેર કરું છું. મેં નાખી દીધું છે આમાં તેલ. હવે હું નાખીશ અજમો. હવે નાખી છે હિંગ. હવે ગેસ બંધ કરીને કેમ કે તેલ ગરમ થઈ ગયું છે એમાં હું નાખું છું લસણ મરચાંની પેસ્ટ અને લીલા મરચાં. આપણી લસણની ચટણી અને લીલા મરચાં શેકાઈ ગયા છે. હવે હું એમાં નાખું છું હળદર. હવે એમાં આપણે આ સુધારેલું શાક નાખી દઈશું. ધાણા જીરું, મીઠું, લસણની ચટણીમાં મેં મરચું નાખ્યું હતું એટલે મરચું એકદમ ઓછું જ નાખું છું. શાક શેકાઈ ગયું છે. હવે એમાં હું નાખીશ થોડુંક જ પાણી. બહુ નથી નાખવાનું કેમ કે કુકરમાં જલ્દી બફાઈ જશે. હવે એમાં ખાલી 2 સીટી થવા દેવાની છે. મેં એમાં નાખી દીધો છે ગરમ મસાલો થોડો.